નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે સરોવર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જવું છે કે ખાનગી શાળા અને તેની સાથે સાથે ડમી શાળાઓ અને ખાનગી ટ્યુશન ક્લાસીસને બંધ કરવા માટેની જે એક માંગ શાળા સંચાલક મંડળ દ્વારા તો કરવામાં આવી, અને એની પહેલા પણ જે કહી શકાય કે અલગ અલગ રજૂઆતો માત્ર અમદાવાદ નહીં પરંતુ દરેક જિલ્લામાં જઈને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને કરવામાં આવી હતી. જ્યારે આ ડમી શાળાની વાત થતી હોય કે ખાનગી ટ્યુશન ક્લાસીસની વાત થતી હોય ત્યારે તેની ઉપર ગંભીર પગલાં અત્યારે તો લેવામાં આવે તેવી એક જે શિક્ષણ સંગઠન દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. સાથે આજે જ્યારે રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા પણ જે રીતે પત્ર લખવામાં આવ્યું છે તેમણે પણ કહ્યું છે કે કોચિંગ ક્લાસીસ અને સ્ટડી સેન્ટરના નામે શિક્ષણની હાટડીઓ અત્યારે તો જે આ બે રોકટોક અત્યારે ચાલી રહી છે તેને અટકાવવી પણ બહુ જરૂરી છે. સાથે જ્યારે ખાનગી ટ્યુશન ધોરણ 12 સુધી સૌથી વધુ ચાલતા હોય છે તો બીજી બાજુ 10 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ભેગા થાય તો તેને ટ્યુશન ગણવામાં આવશે તેવી બાબત પણ અત્યારે જે સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે તેવું પણ જણાવ્યું હતું. ત્યારે આ તમામ બાબતોની વાત તો કરીએ, પણ તેની સાથે શું ડમી શાળાઓ અને ખાનગી ટ્યુશન ક્લાસીસને રાજ્ય સરકારને જાણ જ નથી? જ્યાં છે તો પણ અત્યારે તો કેમ ચાલી રહ્યા છે તે પણ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે આ રજૂઆત એ અત્યારની વાત નથી, છેલ્લા ઘણા વખતથી તેને લઈને રજૂઆતો કરવામાં આવે છે, વિરોધ પણ ક્યાંક કરવામાં આવે, આવેદનપત્ર આપવામાં આવ્યું, પણ તો પણ આને બે રોકટોક અત્યારે તો ધમધમી રહી હોય તે પરિસ્થિતિ સામે આવી છે. તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર વિજય ઠક્કર કે જેઓ શિક્ષણવિદ છે, હેમાંગભાઈ રાવલ કે જેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર છે, સાથે રાજુભાઈ દેસાઈ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જી વિજયભાઈ, જ્યારે ડમી શાળા અને ટ્યુશનની જ્યારે વાત થતી હોય, ખાનગી ટ્યુશન ક્લાસીસ કે જે અત્યારે બે રોકટોક ચાલી રહ્યા છે, આ પહેલાં પણ ઘણી બધી રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તેનું ક્યાંક નિરાકરણ ન આવ્યું, અને હવે ફરી એકવાર શાળા સંચાલક મંડળ દ્વારા જે હવે રજૂઆત કરવામાં આવી છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ જી, ટ્યુશન ક્લાસ છે એ બહુ ફૂલા ફાલ્યા છે એ વાત સ્વીકારવી પડે એમ છે, સ્વીકારવી જોઈએ. એનું કારણ પણ એવું છે, જેમ હું એવું માનું છું કે જેમ ડોક્ટર હોય પાસે લાયસન્સ હોય તો જ દવા આપી શકે, જેમ ફાર્માસિસ્ટ હોય એ બીફાર્મ કે એમફાર્મ કર્યું હોય તો જ મેડિકલ સ્ટોર પર દવા આપી શકે, એવી રીતે શિક્ષણ તરીકે શિક્ષણ મતલબ કે ભણાવવાનું અધ્યાપન કાર્ય કરવાનું એક લાયસન્સ, જેને આપણે બીએડ કહીએ છીએ. બીએડ એટલે બાળક સાથે કેમ વર્તવું, કેમ ભણાવવું, કઈ શિક્ષણ પદ્ધતિ અપનાવવી, બાળકને શીખવું એટલે શું તે સમજાવવું અને શીખવાની ચોક્કસ પદ્ધતિનો અમલ કરવો. એ પ્રકારની શિક્ષણ જ્યાં મળે છે એને કહેવાય બીએડ કોલેજ અથવા પીટીસી કોલેજ. અને બીએડ કર્યા પછી તમને ભણાવવા માટેનું લાયસન્સ મળે છે, તમે કોઈને ડેમેજ નથી કરતા. હા, એટલે હવે એ કશેની જરૂર નથી. ટ્યુશન એટલે શું તો કે એને અભ્યાસક્રમની ચિંતા નથી, તેને બાળકના વર્તનની ચિંતા નથી, તેને કોઈ સરકારી પરિપત્રની ચિંતા નથી, તેને કોઈ મૂલ્યલક્ષી શિક્ષણ ભણાવવાની ચિંતા. અને જો શિક્ષકના પગાર જેટલો જ પૈસા અથવા એનાથી 10 ગણા વધારે પૈસા ટ્યુશનમાં મળી જતા હોય તો શા માટે એ ધંધો શરૂ ન કરે અને શા માટે એ ફૂલે ન ફાલે? આ બાબત છે. હું એવું માનું છું કે ટ્યુશન એક ખરાબ બાબત નથી, ટ્યુશનને ટેકો આપવો જોઈએ, પણ ટ્યુશન માટેના ચોક્કસ નીતિ નિયમો છે, એને ભણાવનાર વ્યક્તિના નીતિ નિયમો છે, એ ટ્યુશનને પાળવાના નીતિ નિયમો છે, એનું ચોક્કસ આયોજન થવું જોઈએ, એનું અમલીકરણ થવું જોઈએ, અને તો જ ટ્યુશન ક્લાસ કરી શકે. ઇવન ટેક્સની બાબતમાં પણ એક શિક્ષક છે એ 60,000 કે 70,000 રૂપિયા કપાતો હશે તો એમાંથી એને ટેક્સ ભરવાનો છે, પણ ટ્યુશન ક્લાસનું ટીચર છે એ લાખો રૂપિયા કમાય છે, એને કોઈ ટેક્સ ભરવાનો નથી, કારણ કે એને બધી જ ઇન્કમ છે 2 નંબરની ઊભી કરવાની છે. એને કોઈ ભણવાની જરૂર નથી, કોઈ પરીક્ષાઓ પાસ કરવાની જરૂર નથી, અને બધું જ એમને એનું ચાલે છે. તો એવું કેમ ચાલે છે? એના પાછળ મા બાપ પણ જવાબદાર છે, અને એના ઉપર બરાબર તવાઈ અથવા વોચ ન રાખનાર વ્યક્તિઓ પણ જવાબદાર છે, છૂટછાટ આપનાર વ્યક્તિઓ પણ જવાબદાર છે. જી બિલકુલ. હેમાંગભાઈ, આ પહેલા પણ ડમી શાળા અને ખાનગી ટ્યુશન લઈને રજૂઆતો તો કરવામાં આવી હતી, ત્યારે હવે ફરી એકવાર રજૂઆત કરવામાં આવી છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે સવાલ એ થતો હોય છે કે આટલા વર્ષોથી ચાલતું આવતું છે, શું રાજ્ય સરકારને ખબર જ નથી? જો ખબર છે તો બધી કાર્યવાહી કેમ નહીં? જો રાજ્ય સરકાર અત્યારે જે પ્રમાણે ટ્યુશન માટે એક્ટ બનાવવા માટે જઈ રહી છે એવા સમાચાર છે, અને એમણે એના માટે 8 સભ્યોની કમિટી પણ બનાવી છે.
અને એ જે ટ્યુશનનો એક્ટ બનાવવા માટે જઈ રહી છે એ સરકારે અત્યાર સુધી સ્વીકાર કરવા તૈયાર નહોતી કે ગુજરાતનું શિક્ષણ એટલું ખરાબ છે કે જેના માટે ટ્યુશન બાળકોને કરાવવું જરૂરી થઈ ચૂક્યું છે. ગુજરાતમાં 32,000 થી વધારે શિક્ષકોની ઘટ હોય, 3200 થી વધારે શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલતી હોય, આ બધી વાત જે છે એ સરકાર પહેલા સ્વીકારતી નહોતી. બીજી વાત, જ્યારે આપણે ડમી શાળાઓ કહીએ ત્યારે સરકારના પ્રવક્તાઓ જે અહીંયા બેઠા છે એ કહે છે કે ગુજરાતમાં કોઈ ડમી શાળા ચાલતી નથી. ડમી શાળાનો મતલબ એ નથી કે ડમી શાળાનો મતલબ એવો નથી કે લાયસન્સ વિના શાળા ચાલતી હોય. શાળા ચાલે છે પણ એની અંદર વિદ્યાર્થીઓ જે છે એને માત્ર ડમી રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. વિદ્યાર્થી શાળામાં જતા નથી. અને હું સ્પષ્ટ નામ સાથે કહું છું, આકાશ, એલન જેવી કોટા સ્થિત મોટી મોટી સંસ્થાઓમાં ભણવા માટે જાય છે. આકાશનું ટર્નઓવર 5,000 કરોડનું, એલનનું ટર્નઓવર 5-6,000 કરોડનું વાર્ષિક ટર્નઓવરની વાત છે. આ 23-24 ની વાત છે. આ કરોડો રૂપિયાનો ધંધો છે જેમાં વાલીઓને ના છૂટકે ત્યાં પોતાના બાળકો મોકલવા પડે છે. હવે એમનો ટાઈમ પણ સવારનો હોય. થાય શું કે શાળાની અંદર એની ડમી હાજરી પૂરે એટલે એને ડમી સ્કૂલ કહેવામાં આવે છે. સંચાલક મંડળ પણ ડમી કહે છે, વિજયભાઈ ઠક્કર પણ એને જ ડમી સમજે છે અને હું પણ એને સમજુ છું. ને માનનીય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાને જ્યારે ભૂતકાળમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે એમને ડમી સ્કૂલને અનુલક્ષીને આનો જ જવાબ આવ્યો હતો. એટલે આ જે ડમી સ્કૂલો જે છે એની અંદર વિદ્યાર્થીઓ જે છે એ માત્ર ને માત્ર હાજરી પુરાય છે. આકાશ, એલન જેવી મોટી મોટી સંસ્થાઓની અંદર એ વિદ્યાર્થીઓને આખો દિવસ ગોંધી રાખીને ભણાવવામાં આવે છે. આની સામે ગુજરાતની અંદર કેટલાક નાના ક્લાસીસ વાળા જે છે જેમને નોકરી નથી મળી, ટેટ ટાટ પાસ કરી નાખી, એમણે BA BCom થઈ ગયા, BSc થઈ ગયા, મેથ્સ થઈ ગયા, એમને નોકરી નથી મળી, એ નાની નાની 200-300 સ્ક્વેર ફૂટમાં દુકાનો ચલાવે છે. પાડાને વાંકે પખાલીને ડામ ના મળવો જોઈએ. એ લોકો માટે કંઈક એવી સુઘડ વ્યવસ્થા કરવી જોઈએ. અને એ લોકોનું એક નાનું એસોસિએશન ચાલે છે, ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન, નોન પોલિટિકલ એસોસિએશન છે. એમાં ભાજપ કોંગ્રેસના બધા જ લોકો છે. એનો અત્યારે 2 વર્ષ માટે મને પ્રમુખ તરીકે એની નિયુક્તિ આપી છે. મેં પ્રફુલભાઈ પાનસુરિયા સાહેબને અને એમના મહેતા સાહેબને જે એમના PS છે એમને મળીને આખી એક કઈ રીતે આ એક્ટ હોવો જોઈએ એની સંપૂર્ણ માહિતી આપી છે. પહેલી વાત એ છે કે સંચાલક મંડળ જે કહેતું હોય, નાના ટ્યુશન ક્લાસીસ જે છે એ રજીસ્ટ્રેશન કરવા માટે તૈયાર છે અને તત્પર છે. પણ એમને જે રીતે ગોવાની અંદર, જે રીતે મહારાષ્ટ્રમાં, જે રીતે રાજસ્થાનની અંદર, કર્ણાટકની અંદર, હરિયાણાની અંદર અલગ અલગ એક્ટ બનેલા છે એની સીધી કોપી મારીને રજૂ ના કરી દેવામાં આવે એના માટેની માંગણી કરેલી છે. ખાસ 2 વસ્તુ બહુ મહત્વની છે. યજ્ઞ પછી તમે રાજુભાઈને સમય આપજો. રાજુભાઈએ જેવી રીતે ડિસિપ્લિનથી મારી વાત સાંભળી છે, હું એમની વાત સંપૂર્ણ સાંભળીશ અને એમની વાતમાંથી કઈ ગણ લેવાનું હશે એ પણ લઈશું અમે વિરોધ પક્ષ તરીકે, કઈ સમજવાનું હશે તો. મારી વાત એ છે કે આ એક્ટ લાવવાથી 3 ફાયદા થશે. એક તો આ એક્ટમાં સૌથી વધારે મહત્વની વાત રાજુભાઈના માધ્યમથી હું શિક્ષણ મંત્રી શ્રી નવા આવ્યા છે વાજા સાહેબ અને રીવાબાને પણ હું પહોંચાડવા માંગુ છું કે એક્ટની અંદર જે બીજી જગ્યાએ જ્યારે રાજ્યોમાં છે એમાં એક્ટ એવો છે કે શાળાના સમયમાં વિદ્યાર્થી ટ્યુશન ના કરી શકે. વી આર હેપી વિથ ઇટ. પણ ગુજરાતની અંદર શું છે કે શાળા જ લાંબો સમય ચાલે છે. શાળા જે છે એ ત્યાં ડે સ્કૂલ તરીકે શાળાની મંજૂરી મળી હોય 8 થી 1 વાગ્યાની, પરંતુ શાળામાં જ ક્લાસ ચાલે છે. તો સૌથી પહેલા આપણે અહીંયા એવો કાયદો લાવવો જોઈએ કે વિદ્યાર્થીનો જે શાળાનો સમય છે, કારણ કે ગુજરાતમાં 2 પાડી છે, એ સમય દરમિયાન વિદ્યાર્થી ટ્યુશન ના કરી શકે. બીજી વાત, 10 વિદ્યાર્થી નહીં, 1 વિદ્યાર્થી પણ હોય, હું તો એમ માનું છું, અને એને ટ્યુશન કરતો હોય તો એનું પણ રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. એને કોણ ભણાવે છે, કેવું ભણાવે છે એ પણ બહુ મહત્વનું છે. 1 વિદ્યાર્થી પણ ભણતો હોય. અને ત્રીજું, જે અન્ય રાજ્યોની અંદર આપણે ભૂલાઈ ગયા છીએ, તો અહીંયા ઓનલાઈન ક્લાસ જે છે એ ઓનલાઈન ક્લાસ જે ભણાવે છે એ લોકોને આમાંથી મુક્તિ આપેલી છે, તો એને મુક્તિ ના આપવી જોઈએ. અને ચોથું સૌથી વધારે મહત્વનું, સુપ્રીમ કોર્ટે એમ કીધું હતું કે 16 વર્ષના બાળકોને આ કાયદો કેમ આવ્યો? કાયદો એટલા માટે આવ્યો કે નાના બાળકોને નાનપણથી કોમ્પિટિશન જે હતી નીટ અને JEE એની માટે તૈયારી માટે 9મા ધોરણથી શાળાની અંદર
ત્રણ 4 કલાક એક્સ્ટ્રા બેસાડી દેવામાં આવતા હતા. એના લીધે એમને દબાણ એટલું થતું હતું કે કોટાની અંદર આત્મહત્યા વિદ્યાર્થીઓ કરવા માંડ્યા. એના લીધે સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન બહાર પાડી. તો અહીંયા પણ મારી એ વિનંતી છે કે સરકાર 16 વર્ષથી નીચેના બાળકોને કોમ્પિટિશન ક્લાસીસ જે છે, જેમાં નીટ અને JEE છે, એનું ટ્યુશન કરવાની પરવાનગી ના આપે. બાકીના રેગ્યુલર ટ્યુશન ફરી જે રીતે કરે એ રીતે કરવાનો વાંધો નથી. ટૂંકમાં જો આ એક્ટ જો આવે તો એનું સ્વાગત તો કરીએ જ છે, એઝ એ કોંગ્રેસ પક્ષ પણ અમે સ્વાગત કરીએ છીએ, પરંતુ આ એક્ટની અંદરથી જે મુખ્ય 3 બાબતો છે, ડમી સ્કૂલ, ડે સ્કૂલ અને શાળાના જે લાખો રૂપિયા કમાતા શિક્ષકો જે ગ્રાન્ટેડ શાળાના છે, એ લોકોનો નિયમ છે કે શાળાના સમયમાં કે શાળાના બાદ એ વેતન કે અવેતન કોઈ પણ પ્રકારનું ટ્યુશન ના કરી શકે. તો ટ્યુશન ક્લાસીસમાં આવતા શિક્ષકોનું પણ રજીસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ, જેથી કરીને આવા શિક્ષકો ટ્યુશન ના કરે. એક તરફ અનએમ્પ્લોયમેન્ટ છે, વિદ્યાર્થીઓનું બ્લેકમેલિંગ અટકે. ઓકે, હેમાંગભાઈએ ઘણી બધી બાબતો કહી, ડમી શાળાને લઈને પણ તેમણે કહ્યું, ખાનગી ટ્યુશન ક્લાસીસને લઈને પણ કહ્યું, અને એક્ટ બનાવવાની જ્યારે વાત હોય તો રાજુભાઈ હવે તો નવા શિક્ષણ મંત્રી છે, તો હવે એ જલ્દીથી જલ્દી ક્યાંક કરવામાં આવે, કારણ કે આ રજૂઆત અત્યારે નથી, છેલ્લા ઘણા વખતથી રજૂઆતો કરવામાં આવે છે. અલગ અલગ જે રીતે ફેડરેશન ઓફ એકેડેમિક એજ્યુકેશનની વાત કરી અને તેની સાથે શાળા સંચાલક મહામંડળ દ્વારા પણ કહેવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી કેમ કાર્યવાહી ન થઈ તે એક સૌથી મોટો સવાલ છે. રાજુભાઈ. વિઘ્નભાઈ, પહેલા તો નિર્માણ ન્યૂઝ ઉપર વિષય ખૂબ સરસ છે અને મને લાગે ત્યાં સુધી આપણે ફરીથી આ વિષય પર ચર્ચા કરી રહ્યા છે. હેમાંગભાઈ વારંવાર દોહરાવતા હતા એટલે મને લાગ્યું કે આની આજ પેનલમાં આને ફરીથી ચર્ચા કરી રહ્યા છે. પણ શરૂઆતથી વિજયભાઈથી લઈને હેમાંગભાઈથી લઈને બધા જ આપણે પોઝિટિવ એક જ વિષય ઉપર જઈ રહ્યા છે કે વિદ્યાર્થી અને શિક્ષણ. ને 100% મને વિશ્વાસ છે અને વિશ્વાસ આપું છું વિજયભાઈ, હેમાંગભાઈ, કે જે રીતે તમે વિચારી રહ્યા છો એ રીતે એક્ટમાં 100% જોગવાઈઓ આવશે. બીજી વસ્તુ એવી કહીશ કે ડમી શાળાની જે વ્યાખ્યા હતી કે ડમી શાળા, હવે આ પ્રશ્ન અહીંયા છે કે ખાનગી ટ્યુશન સંચાલકો જે ખાનગી ટ્યુશન છે અને શાળાના સમય ક્યાંક વિદ્યાર્થી જતો હોય, રેડ ઓફ રેડ 0.01% જે વોટ એવર જેટલા વિદ્યાર્થી જતા, એ વિષયને આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે. બાકી જે શાળાઓ સરસ મજાની સવાર પાડી હોય, બપોર પાડી હોય અને એના નામ ધોરણ પ્રમાણે ટાઈમ પ્રમાણે ચાલે છે, વિદ્યાર્થીઓ સારું એજ્યુકેશન લઈ રહ્યા છે અને વાલીની સંમતિ સાથે ક્યાંક ગ્રુપ ટ્યુશન કે ક્યાંક ટ્યુશન જતા હશે, વોટ એવર, ગુજરાતી મીડિયમ હોય કે અંગ્રેજી મીડિયમ. વિષય ક્યાં છે આપણો અત્યારે હાલ પ્રશ્ન કે જે વિદ્યાર્થીઓ શાળા પણ ચાલુ છે અને ક્યાંક એ ટ્યુશનમાં જઈ રહ્યા છે, એવા વિદ્યાર્થીઓને આપણે શાળામાં શિક્ષણ મળે અને એવા સંચાલકો જે છે ટ્યુશન શાળાના સમય ચલાવે છે એને સારામાં સારું આ ભવિષ્યની અંદર કોઈ આવું કરે નહીં એવો દાખલો બેસાડવા માટે આપણે એક્ટ લાવી રહ્યા છે. હું યજ્ઞભાઈ ચોક્કસ યાદ કરાવીશ કે જ્યારે વાલીઓની માંગ વધતી હોય અને વાલીઓની વેદના જોવા મળતી હોય ત્યારે રાજ્ય સરકાર ચોક્કસ સાંભળે છે. અને મને વિશ્વાસ છે કે માન્ય અત્યારે હાલમાં નવનિયુક્ત માન્ય કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સાહેબ, માન્ય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રીવાબેન અને ત્રિકમભાઈ સાહેબ, આ 100% આ વિષય એક્ટની જોગવાઈ હોય કે વાલીઓની વેદના હોય, વિદ્યાર્થીની વેદના હોય, એને સાંભળીને ચોક્કસ એના નિર્ણયો વિદ્યાર્થીમાં અને વાલીના હિતમાં લેશે. મેં પોઝિટિવ એટલા માટે પેનલિસ્ટો સાથે કહ્યું કે જ્યારે પણ આપણે વાત કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થી કેન્દ્રમાં છે. અને હેમાંગભાઈ પણ ખૂબ સારા 2-3 ટોપિક કે આ જોગવાઈની અંદર એક્ટની અંદર આવે તો વિદ્યાર્થીને સારો ફાયદો થાય છે. ચોક્કસ હેમાંગભાઈ, હું ડંકાની ચોટ સાથે કહું છું કે તમે જે વાત કરી છે અને તમને હું તો ખરેખર રિયલી તમારો આભાર વ્યક્ત કરું કે તમે શિક્ષણ મંત્રી અને માન્ય PS ને પણ એમને જાણ કરી હતી કે આવી વસ્તુ બને તો આવનારા દિવસોની અંદર વિદ્યાર્થીને નુકસાન પડે અને ગુજરાતનું ગૌરવ શિક્ષણ ક્ષેત્રે ખૂબ અવલ્ય છે અને એ રીતે વધતું જાય એની આપણે ચિંતા કરી રહ્યા છીએ. બીજી વસ્તુ મેં વાલીની એટલા માટે કહ્યું કે જ્યારે પણ વાલીઓની માંગ ઉઠી, વાલીઓની એવી રાય હતી કે ગુજરાતની અંદર ખાનગી શાળા ઉપર કંઈક કોડો વિઝવ અને એના ઉપર બેફામ ફી લે છે, ત્યારે આપણે FRC લાવે 4 ઝોનની અંદર FRC અને એના ક્રાઇટેરિયા બનાવે 15,000, 25,000 અને 30,000 એના ઉપર લે છે. તો એની કમિટી એને નક્કી કરે છે અને અત્યારે હાલમાં પણ તમે જોયું હશે કે ઘણી શાળાઓને આપણે વર્તમાન માધ્યમમાં જોયું હશે
અને ટીવી આપની મેં FRC ને લઈને કોઈ વાત જ નથી કરી. ડમી શાળાને લઈને ડમી શાળાને લઈને જે વાત થઈ છે કે ખોટા રજીસ્ટ્રેશનો ક્યાં કરવામાં આવતા હોય છે અને પછી ક્લાસીસમાં પણ જતા હોય છે, તે બાબતને એ ટોપિક ઉપર જઈ રહ્યો છું. એટલે મારો યજ્ઞભાઈ એટલું કહેવાનો મતલબ છે કે ત્યારે વાલીઓની જે માંગ હોય એ આપણે રાજ્ય સરકાર પૂરી કરતી હોય છે. ડમી શાળા, હું ડંકાની ચોટ સાથે ફરીથી કહું છું કે ગુજરાતની અંદર એક પણ ડમી શાળા નથી. ડમી શાળા મીન્સ કે જે શાળા ફૂલ ફિલ્ડમાં 500,000 1500 વિદ્યાર્થીઓ સાથે વોટ એવર સંખ્યા સાથે ધોરણ 1 થી 12 ચલાવી રહી છે. મેદાન છે, ક્લાસ છે, શિક્ષકો છે, પણ એ ડમી શાળાનો કોન્સેપ્ટ હેમાંગભાઈએ પણ કહ્યો કે ખોટા રજીસ્ટ્રેશન અત્યારે તો જોવા મળતા હોય છે પછી ક્લાસીસમાં જાય છે. યજ્ઞભાઈ એ જ વિષય ઉપર લઈ જાઉં છું કે ત્યારે એ જે ડમી શાળા છે અને એ ડમી શાળાની અંદર આ જે વિષય હું તમને વાત કરી રહ્યો છે, વિષય ડમી શાળાની વાત નથી. ડમી શાળા વિષય ક્યાંય ગુજરાતમાં નથી. એનો મતલબ એવું કહેવા માંગુ છું કે સરકારના ચોપડે નોંધાયેલી ન હોય અને શાળા ચાલતી હોય એને ડમી શાળા કહીશું. આ ડમી શાળાની વ્યાખ્યા છે. હવે હેમાંગભાઈ કહ્યું કે વોટ એવર કોઈનો વિષય જે છે એ ડમી શાળાનો શું છે, મારે કે કોઈ સંચાલક મંડળ હોય કે વોટ એવર, કે જે વિદ્યાર્થી શાળાએ નથી જતો, શાળાએ નામ એનું ઓલવેઝ ચાલે છે, પણ ક્યાંક ટ્યુશન ખાનગી ક્લાસીસમાં જતો હોય તો એવી જે ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતા હોય તો એને ડમી શાળાઓ કહેતા હોય છે. પણ વાસ્તવમાં ડમી શાળા ગુજરાતમાં એક પણ નથી. પણ આ જે ખાનગી ટ્યુશન ક્લાસીસ જે ચાલી રહ્યા છે હેમાંગભાઈ, શ્રી યજ્ઞભાઈ, કે જે શાળા દરમિયાન એવા સંચાલકો પણ આપણે પકડ્યા છે અને એ શાળા ઉપર સખતમાં સખત કાર્યવાહી પણ કરેલી છે કે જે શાળામાં રેડ ઓફ રેડ ઘટના હશે કે જે શિક્ષણને બદનામ કરે છે અને એની શાળાની અંદર ક્યાંક નામ ચાલતું હોય પણ એ વિદ્યાર્થી વોટ એવર નામ નથી આપતો XYZ ના ત્યાં જતા હોય પોતાના સ્વાર્થ ખાતર, વાલીઓ પોતાના સ્વાર્થ ખાતર વિદ્યાર્થીઓને ભણાવતા હોય તો એના માટે એક્ટની રાહ જોઈશું ને એક્ટની અંદર જોગવાઈઓ પ્રમાણે આપણી બધાની જે આશાઓ છે ક્યાં સુધી રાહ જોવાની છે, ખાસ કરીને ચિંતાઓ એ દૂર થઈ જશે. ઓકે વિજયભાઈ, આપણે કઈ કહેવું છે? એક જ મિનિટ માંગ, એક જ મિનિટ વિજયભાઈ. ડમી શાળાઓની વ્યાખ્યા આપણે કોઈ જગ્યાએ બંધારણની દ્રષ્ટિએ કે લેખિત સ્વરૂપે કે એવી કોઈ ડમી શાળા કઈ નામ ના હોય એનું, કે આ કોઈ બોર્ડ ન માર્યો કે ડમી શાળા છે. ડમી શાળાનું સાદું ગુજરાતી એ છે કે તમારે બહુ શોધવાની જરૂર નથી. તમારે આકાશ, એલન, બાયજુ અને ફિઝિક્સ વાળા આ 4 જગ્યાઓ ઉપર જવાનું અને જે વિદ્યાર્થીઓ 8-8 કલાક ત્યાં ભણે છે એ કઈ જગ્યાએ સ્કૂલમાં જતા હશે એટલું જ ઓબ્ઝર્વ કરવાનું છે. ખાલી આકડા સાઈડ બહાર એક કેમેરા મૂકી દેવાના છે. 150-200 કેમેરા આખા ગુજરાત માટે પૂરતા છે. આ 150-200 કેમેરા મૂકી દેવાના અને જે વિદ્યાર્થીઓ આ 4 જગ્યાઓ ઉપર 8-8 કલાક ભણે છે એ 8 કલાક ભણે છે એ છોકરાઓ કઈ જગ્યાએ નામ બોલે છે સ્કૂલમાં, એ બધી જ સ્કૂલો ડમી સ્કૂલો છે. રાજુભાઈ, એને આપણે ક્લાસીસ કહીએ છીએ, શાળા કોને કહેવાય જેનું મેદાન હું તમને એ જ કહું છું કે ડેફિનેશન જ અત્યારે તો સમજાવતા હતા. બીજેપીની વાત સાંભળી લો. એક્સ નામનો વિદ્યાર્થી છે એ આકાશમાં 8 કલાક ભણે છે, એ ક્લાસીસ છે. તો એ વિદ્યાર્થીનું કોઈ જગ્યાએ સ્કૂલમાં નામ ચાલતું હશે જ્યાં એ હાજર રહેતો નથી, તો જે જગ્યાએ હાજર રહેતો નથી એ શાળા ડમી સ્કૂલ કહેવાય. ત્યાં 60 ના બદલે 20 વિદ્યાર્થી હોય અને 40 વિદ્યાર્થી બીજી જગ્યાએ જતા હોય તો તમને એવું લાગશે કે 20 વિદ્યાર્થી તો ભણે જ છે ને, એ વિદ્યાર્થીની હાજરી પણ ભરાય છે, ઓનલાઈન ભરાય છે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ભરાય છે. હું તો એમ કહું છું કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા બધી સ્કૂલોના એક્સેસ કેમેરા લઈ લો અને જુઓ કે આજે હાજરી ભરી છે તે અને વર્ગમાં બેઠેલા છે એમાં કેટલો તફાવત છે. ઓકે, આજે હાજરી ભરાઈ છે 60 વિદ્યાર્થીની અને ક્લાસમાં બેઠા છે 12 જણા, તો બાકીના ક્યાં ગયા? એ બાકીના જે દેખાતા નથી એ બધી જ સ્કૂલો ડમી સ્કૂલનું એક પ્રતિબિંબ છે. ઓકે રાજુભાઈ, એક જ મિનિટ હેમાંગભાઈને કઈ કહેવું છે? જી હેમાંગભાઈ, ડમી શાળા છે નહીં તેવું ડંકાની ચોટ ઉપર રાજુભાઈ કહી રહ્યા છે. એટલે રાજુભાઈ જે કહેતા છે, રાજુભાઈ એમ કે છે કે જે શાળા રજીસ્ટર વિના ચાલતી હોય એને ડમી નથી કહેતા. શાળાનું સંચાલક મંડળ જે રજીસ્ટર્ડ સંચાલક મંડળ છે, જેના તમે ઓફિશિયલ નોમિની મૂકો છો, એ સંચાલક મંડળ જયારે સ્વીકારતું હોય કે ડમી શાળા છે, તમારા ભૂતપૂર્વ શિક્ષણ મંત્રીએ જયારે ડમી શાળા વિશેનો પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે એમણે સ્વીકાર્યું હોય કે જે વિજયભાઈએ વ્યાખ્યા આપી એને જ ડમી શાળા છે. અને પરિમલભાઈ જેવા શિક્ષણવિદ પણ જયારે વાત કરતા હોય, મારે રાજુભાઈ ની વાતને ખોટી પાડવાનો વિષય નથી. રાજુભાઈ જે વાત કરે છે એ ટેકનિકલી વાત કરે છે, પણ આપણે જે ગુજરાતની અંદર ડોક્ટર વિજયે જે વાત કરી એને હું આગળ વધારવા માંગુ છું કે
વિદ્યા સમીક્ષા કેન્દ્રનું 3 વાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પહેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તરીકે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, પછી બીજું એક વાર કરવામાં આવ્યું, ત્રીજી વાર વિદ્યા સમીક્ષા કેન્દ્ર. યજ્ઞભાઈ, જવા જેવું છે ત્યાં. 5 સ્ટાર હોટલ ને પણ તમે ઝાંખી પાડી દો એવા ત્યાં મોન્યુમેન્ટ્સ છે, અને એની અંદર એવું કહેવામાં આવે છે કે અમે રોજે રોજ વિદ્યાર્થીઓની હાજરી લઈએ છીએ. હવે આ શાળાઓમાં વિદ્યાર્થીઓ તો જતા જ નથી. કરોડોનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, અને સરકારની આંખ નીચેથી પહેલા તો ટ્યુશનનો એક્ટ બનાવો શા માટે પડે? તમારી સરકારની અંદર ડમી શાળાઓ ચાલે, ડમી વિદ્યાર્થીઓ ત્યાં આકાશ એલન ને બાયજુસમાં જાય, ત્યાં શાળામાં ખોટી હાજરી પુરાય, આખું નેટવર્ક છે તમારી જોડે. શિક્ષણ અધિકારી છે, ડીઈઓ છે, એની નીચે તમારી જોડે અલગ અલગ પ્રકારના ઇન્સ્પેક્ટરો છે. તમે મોકલી દો એક વખત. બિલકુલ સાચી વાત છે. આજે રિપોર્ટ આવ્યો કે પેલી 7th ડે સ્કૂલ ગેરકાયદેસર છે. અલા ભાઈ, આ બધું બનવું એટલે તમે એને બહાર પાડ્યું ગેરકાયદેસર છે. આવી તો ઘણી સ્કૂલો 1 રૂપિયાના પટ્ટે આપી દીધેલી છે, એ પણ ગેરકાયદેસર છે. વાત એ છે કે આજે જે એક્ટ બનાવવાનો છે એ એક્ટની અંદર પણ તમે 8 જણની કમિટી લઈ લીધી. હું તો એમ કહું છું કે એક્ટ બનાવવા માટે બધાની જે બધાના વોટથી, આમ સહમતિથી જો બનવી હોય અને સરકાર એમાં ગંભીર હોય તો વિરોધ પક્ષને પણ લે, વિરોધ પક્ષ પણ સહકાર આપશે. વિરોધ પક્ષના શિક્ષણવિદો અમારી જોડે મનીષ દોશી જેવા યુનિવર્સિટી ની વીસી કમિટીના સર્ચના એક મેમ્બર રહેલા છે. હિમાંશુભાઈ પટેલ જેવા અમારી જોડે શિક્ષણવિદ છે, ફેડરેશનનો હું પ્રમુખ છું. એકાદ જણને લો તમે સાથે સાથે. કમિટીની અંદર જેટલા પણ, એક છેલ્લી વાત, કમિટીની અંદર જેટલા પણ સ્ટેક હોલ્ડર છે, વિજયભાઈ જેવા શિક્ષણવિદ છે, વાલીઓનું એસોસિએશન છે, એ છે, ફેડરેશન એટલે કોચિંગ ક્લાસનું એસોસિએશન છે, સંચાલકોનું એસોસિએશન છે, બધા ભેગા મળીને કરશે તો. અને બીજી વાત, જ્યાં વાર્ડ જ ચીભરા ગણે, આ સંચાલક મંડળો આટલી બધી મોટી મોટી ફાંકા ફોજદારી કરે છે, એમની જ શાળાઓની અંદર ડે સ્કૂલો ચાલે છે, એ જ ગેરકાયદેસર છે. ડમી સ્કૂલ કરતા ખતરનાક છે ડે સ્કૂલનો. કરોડો રૂપિયાની ફી એમને કાગળ ઉપર લે છે, ચિઠ્ઠીથી લે છે. ગુજરાત સરકારને, ભારત સરકારને જીએસટી 18% હોય છે કોચિંગ ક્લાસમાં, એનો પણ કરોડો રૂપિયાનો ચૂનો ચોપડે છે. એટલે ગુજરાતની અંદર શિક્ષણને જો સારું ને સુચારું કરવું હોય તો આવા એક્ટો તો બનાવવા છે, પણ એક્ટ બનાવ્યા પછી એનો અમલ કરવો જે છે એ ખૂબ જ અગત્યનું છે, અને એની અંદર સરકાર છેલ્લા 30 વર્ષમાં નિષ્ફળ રહી છે. ઓકે, રાજુભાઈ. યજ્ઞભાઈ, જ્યારે પણ ગુજરાતની વાત કરવામાં આવે અને છેલ્લા 30 વર્ષથી હું ચોક્કસ કહીશ કે ગુજરાતની જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે એના આધારે જ મૂક્યો છે. કોઈ પણ વ્યક્તિ હોય કે છેવાડાનો માનવી હોય, દલિત હોય, શોષિત હોય, પીડિત હોય, તો એને ન્યાય મળ્યો છે. એની માંગણી હોય, હક હોય, અધિકાર હોય, એ પણ આ રાજ્ય સરકારે આપ્યો છે. એટલે વિદ્યાર્થીનો હક વિદ્યાર્થીને મળવા પાત્ર છે. દિવસે ને દિવસે ખાનગીમાંથી સરકારી શાળામાં સંખ્યા વધતી જાય છે. એ બતાવે છે કે ગુજરાતનું શિક્ષણ દિવસે ને દિવસે અગ્રેસર થતું જાય છે. જ્યારે પણ કોઈ આંકડો, આપણે કોઈ યોજના હોય કે કોઈ શિક્ષકોની ભરતીની, હમણાં 16,000 ભરતી કરી એની વાત કરીએ, કે વર્ગખંડોની વાત કરીએ, કે ખાનગી કોઈ પણ આ પ્રશ્નો આવે, પણ જ્યારે શિક્ષણનું કોઈ રાજ્યનું લેવલ કે કોઈ દેશનું જોતું હોય તો શિક્ષણમાં ખાસ કરીને કોઈ રાજ્યનું જોતું હોય તો ખાનગીમાંથી સરકારી શાળામાં સંખ્યા વધતી જાય. એ વાત તમારી સાચી. ચલો, ખાનગીમાંથી સરકારી તરફ જાય છે, પણ રાજુભાઈ, આ ડમી શાળાનો મુદ્દો છે, આપ તેને લઈને શું કહેશો અત્યારે? પહેલા એની વાત કરો. એટલે ડમી શાળામાં યજ્ઞભાઈ મેં કહ્યું કે એક્ટ આવી રહ્યો છે, અને એક્ટ આવશે પછી જે પણ આપણી ચિંતાઓ છે એ દૂર થઈ જશે અને આપણી આશાઓ છે ફળીભૂત થશે. તો પેલું જે છોકરાઓ અત્યારે તો અન્ય ક્લાસીસમાં જઈ રહ્યા છે, શું તેની પર તપાસ થશે કે કેમ? યજ્ઞભાઈ, એક નાની વાત, રાજુભાઈ એક જ મિનિટ, રાજુભાઈ પ્લીઝ, મારી એક જ વિનંતી છે કે એક્ટ જે છે એ ટ્યુશન ક્લાસ ઉપર તમે કંટ્રોલ કરવા માટે લાવી રહ્યા, પણ શાળાના તો કંટ્રોલ તમારી જોડે છે જ. એમાં ડમી વિદ્યાર્થીઓ આવે છે એને તો અત્યારે બંધ કરાવો. એના માટે એક્ટની શું કામ રાહ જુઓ છો? એ વાત વિજયભાઈએ પણ કરી અને હું પણ તમારી જોડે એ વાત ઈચ્છું છું કે એ બંધ થવું જોઈએ. એટલે આવનારા દિવસોમાં આપણી જે ચિંતાઓ છે એ બધી દૂર થશે અને આશા ફળીભૂત થશે. એટલા માટે જ કહી રહ્યો છું હેમાંગભાઈ, અને ખાસ કરીને હું એટલા માટે કહી રહ્યો છું કે જ્યારે પણ કમિટી આખી રચના થઈ હોય અને રાજ્ય સરકાર ખૂબ સારી રીતે વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવા જઈ રહી હોય ત્યારે અવશ્ય વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવાશે. અને આપણી જે ચિંતાઓ છે હાલમાં
કોઈ પણ સ્વાર્થમાં ક્યાંય આવતો નથી, કોઈ પક્ષાપક્ષી નથી આવતું, પણ મૂળ વિષય કે જે વિદ્યાર્થીનો હિતમાં આવું ન થવું જોઈએ, આ જોગવાઈ પ્રમાણે થવું જોઈએ, એ ઓકે. ચોક્કસ આવનારા દિવસો ડમી શાહને લઈને નિર્ણય થશે ને? તો રાજુભાઈ, ડમી વિદ્યાર્થીઓ પર થશે ને તપાસ? તો પછી બધી જ હું એવું કહું છું કે જે અત્યારે હાલમાં એક જ લાઈનમાં કહીશ કે આપણો પ્રશ્ન 001 પોઈન્ટમાં વોટ એવર XYZ ત્યાં ક્લાસીસમાં શાળાના સમય વિદ્યાર્થી જાય છે, શાળામાં નામ ચાલતું હોય, વોટ એવર હું એમ કહું છું એ બંધ થઈ જશે. ઓકે આટલી શોર્ટ ટાઈમ લાઈનમાં હું કહેવા માંગુ છું. ઓકે, તો હવે એ દિવસની હવે રાહ જોવામાં આવશે કે ક્યારે અત્યારે તો આ નિર્ણય લેવામાં આવશે અને ક્યારે યોગ્ય અત્યારે તો કાયદો લાવવામાં આવશે. હેમાંગભાઈ, વિજયભાઈ અને રાજુભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.